ઓકે, ગુડ મોર્નિંગ બાળકો. તો લાસ્ટ આપણે છેલ્લા વિડીયોની અંદર મળ્યા હતા ત્યારે એની અંદર જોયું હતું આપણું યુનિટ નંબર 3 મેનેજ યોર સ્ટ્રેસ. મેનેજ યોર સ્ટ્રેસની અંદર આપણે અલગ અલગ એક્સરસાઇઝો પર આવ્યા હતા. એમાં લાસ્ટ ટાઈમ છેલ્લે આપણે એક એક્સરસાઇઝ જોઈ હતી જેનું નામ છે સેલ્ફ હિપ્નોસિસ. બરાબર, આ પેજની જમણી સાઈડ પર તમે જોઈ શકો છો. અને એમાં આપણે પેલી એક્સરસાઇઝની શરૂઆત કરી હતી. મતલબ આંકડાઓ જે છે તે પાછળથી ગણતરી કરવાની શરૂઆત કરવાની, ને ત્યાર પછી તમે જ્યારે 0 સુધી આવો છો અને પછી જે ફીલ કરવાનું છે એ એક્સરસાઇઝને આપણે જોઈ હતી છેલ્લે. હવે આપણે એક નવી એક્સરસાઇઝ જે છે નેક્સ્ટ નંબરની, તો એનું નામ છે ધ સ્ક્રીન એક્સરસાઇઝ. અને શુદ્ધ ગુજરાતીમાં કેવું હોય તો સ્ક્રીન વ્યાયામ કહેવામાં આવે છે. જોઈએ આ એક્સરસાઇઝની અંદર શું છે, અને ત્યાર પછી આની એક છેલ્લી એક્સરસાઇઝ છે એની વિશે પણ જોઈએ, અને ત્યાર પછી આપણો ચેપ્ટર આપણું કમ્પ્લીટ થશે. સ્ક્રીન એક્સરસાઇઝ. વેન ઇમોશન્સ હેવ ટેકન યુ ઓવર it become nearly impossible to think clearly. જ્યારે લાગણીઓ તમને ઘેરી લે છે ને, ઇમોશન્સ હેવ ટેકન યુ ઓવર, લાગણીઓ તમને જ્યારે ઘેરી લે, ઇટ બીકમ નિયરલી ઇમ્પોસિબલ ટુ થિંક ક્લિયરલી, ત્યારે તમારે માટે વિચાર કરવું લગભગ અશક્ય બની જાય છે. જ્યારે કોઈ પણ લાગણીઓ આપણને ઘેરી લે, દાખલા તરીકે કોઈ ઘરની અંદર આપણા જ પરિવારની અંદર કોઈ ખરાબ ઇન્સિડન્ટ્સ બન્યો હોય અને માઇન્ડ તે સમય દરમિયાન બ્લોક થઈ જાય કે હવે શું કરવું શું ન કરવું, તો એ આપણે એવી લાગણીની અંદર ઘેરાઈ ગયા હોય છે કે આપણને શું કરવું એ કંઈ સૂઝતું જ નથી એ સમય દરમિયાન. ધેન ઇટ બીકમ્સ વેરી ઇઝી ટુ મેક અનવાઇઝ ડિસિઝન. અને એવા સમય દરમિયાન આપણી પરિસ્થિતિ એવી બની જાય છે કે આપણે ખોટા ડિસિઝનો લઈ લઈએ છીએ. અનવાઇઝ ડિસિઝન મતલબ ખોટા નિર્ણયો લઈ લઈએ છીએ, અને એ ઇઝીલી બની પણ જતું હોય, આપણને ખબર ના હોય કે મેં આવું શું કામ કર્યું, પણ જ્યારે બની જાય ને આપણે જ્યારે એકદમ વ્યવસ્થિત સિચ્યુએશનમાં આવી જઈએ ત્યારે આપણને લાગે કે મેં આ ખોટું કર્યું, આ નહીં કરવું જોઈએ. ઓર ટુ અગ્રી ટુ સમથિંગ વિચ ઇઝ નોટ ટુ યોર એડવાન્ટેજ. અથવા તો પછી આપણને એવું લાગે છે કે નહીં, ખરેખર આ મારે કરવા જેવું નહોતું, આનો કોઈ લાભ જ નહોતો, છતાં પણ આપણે કરી નાખ્યું. ફોર એક્ઝામ્પલ, આપણે કોઈની સાથે, દાખલા તરીકે કોઈની સાથે લડાઈ થઈ હોય, બોલાચાલી થઈ હોય, પછી એમાંથી ધીમે ધીમે હાથ અને પગ ચાલે, પછી એમ થાય કે આવું મેં નહીં કર્યું હોત તો સારું હતું. એટલે મનમાં જે અફસોસ છે ને, એ આપણે ઉતાવળમાં લઈ લીધેલો નિર્ણય છે, અથવા તો આપણે ઇમોશન જે છે એના પર કંટ્રોલ ના રહ્યો હોય અને આપણે લઈ લીધેલું પગલું હોય. તો આવા સમયની અંદર આપણને આ જે સ્ક્રીન એક્સરસાઇઝ છે તે મદદરૂપ બને છે. ધ સ્ક્રીન એક્સરસાઇઝ શો યુ હાઉ ટુ સ્ટેપ બેક એન્ડ ઇમોશનલી ડિટેચ યોર સેલ્ફ ફ્રોમ કરંટ સિચ્યુએશન. ત્યારે આ સ્ક્રીન એક્સરસાઇઝ જે છે એ તમને કેવી રીતે આપણે પાછા પગલાં લેવા, મતલબ કે યોગ્ય ડિસિઝન લેવા, એન્ડ ઇમોશનલી ડિટેચ યોર સેલ્ફ, અને ભાવનાત્મક જે આપણી જે લાગણીઓ છે અને કઈ રીતે કંટ્રોલમાં રાખવી ફ્રોમ યોર કરંટ સિચ્યુએશન. તમારી વર્તમાન પરિસ્થિતિને અંદર તમારી જે લાગણીઓ છે એને કઈ રીતે એમાંથી થોડી દૂર કરવી, એ બધી બાબતો આપણને સ્ક્રીન એક્સરસાઇઝ શીખવે છે. સો દેટ યુ કેન સી મોર ક્લિયરલી ધેટ ઇઝ ગોઈંગ ઓન. જેથી કરીને તમે જે પણ નિર્ણય લો છો એમાં વધુ સ્પષ્ટ તમે બની શકો, એ તમને સ્પષ્ટ ચિત્ર દેખાય કે જો હું આમ કરીશ તો આમ થશે, એટલે અત્યારે આ નિર્ણય લેવો કે નહીં લેવો તેનું ચોક્કસ ડિસિઝન તમને મળે. Taking an outsider's point of view and imagining another person in your situation
will put a new perspective on your stress problem so you can evaluate more calmly what needs to be done. તો આ એક્સરસાઇઝમાં સૌથી પહેલાં કરવાનું છે શું એ તમારે ધ્યાનમાં રાખવાનું. પહેલાં તો આપણી આંખો બંધ કરી દેવાની. તમારી એ પરિસ્થિતિ વિશે વિચારવાનું છે કે જેની અંદર તમને એ પરિસ્થિતિ તણાવ આપે છે. જે પરિસ્થિતિ તમે ખરાબ સિચ્યુએશનમાં આવ્યા છો એવી કોઈ પરિસ્થિતિને તમારા મનમાં લાવવાની અને તમારે એવું વિચારવાનું કે હું આ પરિસ્થિતિમાં નથી, મારો કોઈ મિત્ર અથવા તો મારો કોઈ પણ સામેવાળો વ્યક્તિ કે જે આવી ખરાબ સિચ્યુએશનમાં છે એની પરિસ્થિતિ તમે જુઓ છો અને એ પરિસ્થિતિની અંદર તમે શું કરશો. દાખલા તરીકે તમે એવી સિચ્યુએશન વિચારો કે ભાઈ કોઈની સાથે ઝઘડો થયો છે અથવા તો દાખલા તરીકે કોઈ જગ્યા પર તમે છો ત્યાં આગ લાગી છે મોટી, તો એવા સમય દરમિયાન તમે શું ડિસિઝન લેશો? તો આગ લાગી છે એ વાતાવરણની અંદર તમે નથી, તમારો કોઈ મિત્ર અથવા તો તમે કોઈ વ્યક્તિને જોયો છે એ વ્યક્તિ ત્યાં છે અને તમે એમની બહારની સાઈડ પર છો. આવું વિચારો સૌથી પહેલાં, જેથી કરીને તમે નિર્ણય આપી શકશો કે આવી પરિસ્થિતિમાં એમણે શું કરવું જોઈતું હતું. આપણે ઘણી વખત પેલા ક્રિકેટરો મેચ રમે ને એ મેદાનની અંદર જે રમતા હોય ત્યારે આપણે બધા ડિસિઝનો આપતા કે આને બોલ નહીં આપવી જોઈએ, ધોનીએ ખોટી આને બોલ આપી, વિરાટ કોહલીએ આમ શોટ મારવો જોઈતો હતો તો આવી રીતે આમ કરવું જોઈતું હતું. બોલ બહાર જતી હતી તોય તો ત્યાં અડવા ગયો. આવા બધા આપણે શું કરીએ છીએ? ડિસિઝનો આપીએ છીએ. એ ક્યાં લઈને? આપણે બહાર બેસીને. રિયાલિટીમાં ત્યાં સિચ્યુએશન શું હોય છે, એને કઈ રીતે હેન્ડલ કરવી છે એ ત્યાં બેઠેલો વ્યક્તિ હતો તો ત્યાં રમતો રહેલો વ્યક્તિ જ જાણતો હોય, પરંતુ આપણે ડિસિઝનો એને આપતા હોઈએ. તો આવી રીતે બહાર રહીને આપણે ડિસિઝન મેકરની એક પ્રક્રિયાની અંદર આપણે એક એક્સરસાઇઝ કરવાની છે. વિથ યોર આઈઝ ક્લોઝ, સૌથી પહેલાં તમારી આંખો બંધ કરી દો. થિંક અબાઉટ ધ સિચ્યુએશન, પરિસ્થિતિ વિશે વિચારો દેટ ઇઝ કરન્ટલી કોઝિંગ યુ સ્ટ્રેસ, કે જે તમને ખરેખર તમારા દિમાગને તણાવ આપી રહી હોય એવી પરિસ્થિતિ વિશે વિચારો. પછી શું કરવાનું છે? ઇમેજિન પ્રોજેક્ટિંગ ધ સિચ્યુએશન ઓન ટુ અ સ્ક્રીન ઇન યોર માઇન્ડ એઝ ઇફ ઇટ વર અ ફિલ્મ યુ. અને એ પરિસ્થિતિને તમે એવી રીતે વિચારો કે તમારી સામે ફિલ્મના પડદા પર આ પરિસ્થિતિ બની રહી છે અને તમે એને જોઈ રહ્યા છો. ઇન્ક્લુડિંગ યુ ઓનલી વોટ હેઝ રિયલી હેપન, નોટ વોટ યુ આર અફ્રેડ માઇટ હેપન. ફક્ત જે ખરેખર શું થયું છે તેનો જ સમાવેશ કરો, એનો સમાવેશ ના કરો કે જે થશે, કે જેનો તમને ભય લાગતો હોય, ડરતા હોય, અફ્રેડ. તમારી સામે જે થઈ રહ્યું છે એને જ જુઓ. આવું થશે, આમ થશે તેવું ચિત્ર દિમાગ પર નહીં લાવો. પછી શું કરવાનું છે? રિપ્લેસ યોર સેલ્ફ ઇન ધ ફિલ્મ વિથ સમવન એલ્સ ઓફ ધ સેમ જેન્ડર. તમારી જાતને જ એ ફિલ્મની અંદર તમારા જેવી જ કોઈ અન્ય વ્યક્તિ સાથે બદલી દો. મતલબ કે સિચ્યુએશનમાં તમારી જગ્યા પર કોઈ બીજાને મૂકી દો અને તમે બહારની સાઈડ પર આવી જાઓ. જાણે કે તમે એ આખું ચિત્ર જોઈ રહ્યા હોય, સામે કોઈ પરિસ્થિતિની અંદર માણસ છે, આવી રીતે કરો. ત્યાર પછી વોચ ધ ફિલ્મ એઝ એન આઉટસાઇડર ઓબ્ઝર્વર. બહારથી તમે મૂવી જોતા હો ને કેમ આખી અંદર પરિસ્થિતિ બનતી હોય એવું વિચારો. હાઉ ડુ યુ ફીલ અબાઉટ વોટ ઇઝ ગોઈંગ ઓન ઇન ધ ફિલ્મ. તમને એ ફિલ્મ જે ચાલી રહ્યું છે અથવા તો જે પરિસ્થિતિ બની રહી છે એના વિશે તમને શું લાગે છે? વોટ એડવાઇસ વુડ યુ ગીવ ધ પર્સન હુ ઇઝ રિપ્લેસિંગ યુ ઓન ધ સ્ક્રીન. જે વ્યક્તિને તમે સ્ક્રીન પર રાખ્યો છે, તમારી જગ્યા પર એને સ્થાન આપ્યો છે, એને તમે શું સલાહ આપશો કે ભાઈ જો આવી પરિસ્થિતિ છે આમાં આમ કરજે, તો તમે શું સલાહ આપશો એવા સમય દરમિયાન? Open your eyes again and act on your own advice.
અને તમે જે એડવાઇસ સામેવાળા વ્યક્તિને આપવા માંગો છો એ જ એડવાઇસ તમારી આંખો ખોલી અને પોતાના માટે લો. આનાથી તમને યોગ્ય રસ્તો મળશે. ટૂંકમાં એવું કહેવું હોય તો કહી શકાય કે પરિસ્થિતિ પ્રમાણે જે આપણે બીજાને એડવાઇસ આપીએ છીએ એની જગ્યા પર આપણે જ આપણી એડવાઇસ પર કામ કરવું જોઈએ. બરાબર? તો આ છે આની અંદર સ્ક્રીન એક્સરસાઇઝની અંદરની બાબત કે જેમાં તમે આવી રીતે તમે એક્સરસાઇઝ કરી વર્તમાન જે પણ સિચ્યુએશન છે એમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરી શકો. ત્યાર પછી આપ્યું છે એન્ટિસિપેટિંગ સક્સેસ, મતલબ સફળતાની ધારણા એવું કહી શકાય. ધારણાનો મતલબ અહીંયા એન્ટિસિપેટિંગનો મતલબ ધારણા થાય છે અને સક્સેસ એટલે સફળતા. વેન લાઈફ બીકમ ટુ હેક્ટિક, જ્યારે આપણું જીવન બહુ દોડધામવાળું બની જાય, એકદમ કંટાળાજનક બની જાય, થાક લાગી જાય, વી કેન એન્ડ અપ ફિલિંગ મેન્ટલી ટાઈટ ઇન નોટ્સ. આપણે માનસિક ગૂંચવણોમાં બંધાઈ ગયા હોઈએ, એકદમ મેન્ટલી આપણે થાકી ગયા હોઈએ અને એવું આપણને જ્યારે ફીલ થતું હોય, સાંજ પડે ને ઘરે આવે ને તો બોલવા જેવું આપણું દિમાગ, અથવા તો કોઈ વ્યક્તિ બોલાવે તો જવાબ આપવા જેવું આપણું દિમાગ નહીં રહે, એટલા મનથી થાકી ગયા હોય. નથિંગ સીમ્સ ઇઝી એન્ડ પોઝિટિવ. કોઈ પણ બાબત આપણને પોઝિટિવ લાગતી નથી, સરળ લાગતી નથી. એમ જ લાગે કે ઓહ, આ બધું તો ખરેખર ક્યારે પૂરું થશે, કેમ થશે આ, એવું દિમાગ થાકી જાય. પેસિમિઝમ, માણસ નિરાશાવાદમાં આવી જાય. પેસિમિઝમનો મતલબ થાય નિરાશાવાદ. સેટ ઇન, મનની અંદર એક નિરાશા આવી જાય છે, મનમાં ઘર કરી જાય છે નિરાશા. એન્ડ વી કેન નોટ સી અ વે આઉટ ઓફ અવર કરંટ પ્રોબ્લેમ્સ. અને વર્તમાન પરિસ્થિતિ, સમસ્યાઓની અંદર બહાર જઈ શકાય એવો માર્ગ કોઈ આપણને સૂઝતો નથી કે આમાંથી બહાર કઈ રીતે નીકળવું. પરિસ્થિતિ જ આપણને એવી ઘેરી લઈને એવું લાગે. વી કેન ઓપન અ સોર્સ ઓફ ઓપ્ટિમિઝમ. એવા સમય દરમિયાન આપણે કેટલીક, જેવી રીતે પેસિમિઝમ એટલે નિરાશાવાદ, તેવી રીતે ઓપ્ટિમિઝમ એટલે આશાવાદ આપણા જીવનની અંદર લાવવો જોઈએ. વિથ ધ ટેકનિક ઓફ એન્ટિસિપેટિંગ સક્સેસ. અને એના માટે આ સફળતાની ધારણાની જે એક્સરસાઇઝ છે એ આપણને એમાં મદદરૂપ બનશે અને એ કરવી જોઈએ આપણે. તો એના માટે શું કરવાનું છે? સૌથી પહેલાં તો સેટલ બેક ઇન અ ચેર. એ ખુરશીની અંદર આરામથી બેસો એન્ડ ક્લોઝ યોર આઈઝ. તમારી આંખો બંધ કરો, ખુરશીમાં સ્થિર બેસી જાઓ. બીજો મુદ્દો, એક્સપિરિયન્સ વિથ ઓલ યોર સેન્સ વોટ ઇટ ફીલ્સ લાઈક ટુ હેવ અચીવ્ડ સમથિંગ એન્ડ એન્જોય ધ રિઝલ્ટિંગ ફિલિંગ ઓફ રિલીફ એન્ડ ઇલેશન. તમારી જેટલી પણ ઇન્દ્રિયો છે, બધી જ ઇન્દ્રિયોને એવું વિચારતા કરી દો કે જ્યારે કોઈ પરિસ્થિતિ, સમસ્યા ઉકેલાઈ જાય ત્યારે તમને કેવો આનંદ થાય, કેવું ફીલ કરો, કેવો એન્જોય કરો. જ્યારે તમને કોઈ સારું પરિણામ મળે, તમે કોઈ પરિસ્થિતિમાંથી બહાર આવી જાઓ, ખરાબ સિચ્યુએશનમાંથી, ત્યારે કેટલી હાશ એમ થાય. આવું વિચારો, કેટલો આનંદ તમને આવે. રિઝલ્ટ ફિલિંગ અ રિલીફ ઓફ રિલીફ. તમને એટલી રાહતની સાથે સાથે ગર્વની લાગણી થાય કે આ મેં કામ પાર પાડ્યું. તો એ જે એન્જોય જે છે ને, એ એન્જોયને તમે વિચારો કે એન્જોય કેવો છે. ત્યાર પછી હેંગ ઓન ધ પોઝિટિવ ફિલિંગ એન્ડ બ્રિંગ ધેમ બેક વિથ યુ ઇન ટુ હિયર એન્ડ નાવ. ત્યારબાદ જે હકારાત્મક લાગણીઓ છે ને, પોઝિટિવ ફિલિંગ્સ, એના પર ટકી રહો એન્ડ બ્રિંગ ધેમ બેક વિથ યુ ઇન ટુ હિયર એન્ડ નાવ. અને વર્તમાન પરિસ્થિતિની અંદર જે અત્યારે તમે છો ને, એ વર્તમાન પરિસ્થિતિમાં આંખો ખોલવાની સાથે એને તમે લાવો તમારા જીવનમાં. હકીકતમાં તો એ છે જ નહીં, પરંતુ આ મનની એક્સરસાઇઝ છે કે મનને આવું ટ્રેન કરવાનું
અને આપણી રિયલ લાઈફની અંદર એને આવે લાવવાના પ્રયત્નો કરવાના. ઓપન યોર આઈઝ અગેન, અને ફરીથી તમારી આંખો ખુલો. જો તમારા મનને એટલી બધી શાંતિ અને આમ સ્વસ્થતા લાગશે કે નહીં, ખરેખર હવે મન એકદમ પોઝિટિવ બની ગયું. મેક શ્યોર યુ ડોન્ટ ગેટ ઓલ tangled up in a consideration about how the situation will resolve itself. એ વાતની ખાતરી તમારી જાતને કરાવો કે તમે જે પરિસ્થિતિ કેવી રીતે ઉકેલશો, અને આ જે સિચ્યુએશન છે એ સિચ્યુએશનની અંદર ક્યારેય તમે ગૂંચવાશો નહીં, એની તમે ખાતરી કરાવો. It will look after itself as long as you keep your aim firmly in mind. If you stay focused on a positive outcome, you can think more clearly. જો તમે આ બધી બાબતો પર પોઝિટિવ આઉટકમ રાખશો, એના પર ફોકસ કરશો, યુ કેન થિંક મોર ક્લિયરલી, તો તમે હજુ વધારે સ્પષ્ટ રીતે સારું વિચારી શકશો. એન્ડ યુ વિલ મેક બેટર ડિસિઝન્સ, અને તમે તમારા જીવનમાં સારા અને યોગ્ય નિર્ણય લઈ શકશો. વિચ વિલ ઇવેન્ચ્યુઅલી લીડ ટુ ધ ડિઝાયર્ડ રિઝલ્ટ, અને તમે જે ધાર્યું છે એ પરિણામ તમને આમાંથી મળી શકશે. બરાબર? એટલે તમારા જે પણ ડિઝાયર્ડ રિઝલ્ટ છે, તમારી જે પણ નક્કી કરેલા જે પરિણામો મેળવવાની જે ઈચ્છા છે, ત્યાં સુધી તમને એ પહોંચાડી શકે. પણ તમારે એની માટે આવી રીતે હકારાત્મક વલણો તરફ આગળ વધવું પડશે. ઇફ ધેર કુડ બી અ નંબર ઓફ ડિફરન્ટ પોઝિટિવ આઉટકમ, જો અલગ અલગ પ્રકારના હકારાત્મક વિચારો તમારા જીવનની અંદર આ રીતે વધવા લાગશે ને, then simply concentrate on visualizing one version. તો યાદ રાખો કે આમાંથી કોઈ એક પર તમે કોન્સન્ટ્રેટ કરો, ધ્યાન તમારું કેન્દ્રિત કરો, એન્ડ અનધર વર્ઝન ટુમોરો. અને બાકીનું જે પણ તમારું વર્ઝન હોય, અથવા તો બાકીના જે પણ તમારા જે પોઝિટિવ થિંકિંગ હોય એના પછી પર ભવિષ્યમાં કોન્સન્ટ્રેટ થાઓ. ધીસ ઇઝ નોટ એન એક્સરસાઇઝ ઇન કરેક્ટલી પ્રેડિક્ટિંગ ધ ફ્યુચર. હા, ભવિષ્યમાં યોગ્ય રીતે આગાહી કરવાની આ કોઈ કસરત નથી કે ભવિષ્યમાં આવું થશે જ, બટ રેધર અ વે ઓફ ક્લિયરિંગ નેગેટિવ થોટ્સ ફ્રોમ યોર માઇન્ડ એન્ડ ફોકસિંગ ઓન અ પોઝિટિવ સ્ટેટ. પરંતુ તમારા મનના નકારાત્મક વિચારોને સાફ કરવાનો અને તમારા જીવનમાં હકારાત્મક ભાવિ જે વિચારો જે આવવાના છે એને પોઝિટિવ તરફ લઈ જવાનો એક માર્ગ છે કે તમે ભવિષ્યમાં નકારાત્મક નહીં પરંતુ હકારાત્મક વિચારો, આ માટેનો એક ભાવ છે. બરાબર? તો આ રીતે આપણે અલગ અલગ એક્સરસાઇઝ આ ચેપ્ટરની અંદર જોઈ, અને એની અંદર આપણા માનસિક જેટલા પણ પ્રોબ્લેમ્સ છે એને વ્યવસ્થિત રીતે મેનેજ કરી શકાય. આપણા જીવનની અંદર માનસિક તણાવોને ઓછા કરી અને પોઝિટિવ થિંકિંગ તરફ